હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની। ગુજરાત કેડરના વધુ એક આઈપીએસ અધિકારી હવે રાજનીતિના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે। રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। 2006 બેચનો આઈપીએસ અધિકારી અરવલ્લીના શામળાજીના વતની છે। મળતી માહિતી મુજબ તેઓ ભાજપની ટિકિટ પરથી શામળાજીની ઓડ બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે। અગાઉ તેમણે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ઉમેદવારી નોંધાવી હતી અને હવે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। તો શામળાજી બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તો રાજ્યના વધુ એક આઈપીએસ અધિકારી રાજનીતિમાં જોડાવા જઈ રહ્યા છે। રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ રાજીનામું આપી દીધું છે। તો સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણી લડવા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેઓ 2006 બેચનો આઈપીએસ અધિકારી છે અને હવે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે।